નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સેમ 2 ઇંગ્લેન્ડની રક્તવિહીન ક્રાંતિ CC અને CE 102. ઇંગ્લેન્ડના રક્તવિહીન ક્રાંતિ વિશેની આપણે આજે ચર્ચા કરીશું. બરાબર, કે ઇંગ્લેન્ડમાં રક્તવિહીન ક્રાંતિને કેમ રક્તવિહીન ક્રાંતિ કહેવામાં આવે છે તેના વિશેની પણ આપણે કેટલીક વાત કરીએ. અને આ ઇંગ્લેન્ડની ક્રાંતિને મેઘના કાંટા પછીનો ખૂબ જ મહત્ત્વનો બનાવ પણ કહેવામાં આવે છે. તો ઇંગ્લેન્ડની 1688ની રક્તવિહીન ક્રાંતિ શા માટે થઈ તેના જુદા જુદા કારણો હતા. તે કારણોની વાત કરીએ તો તે પહેલાં કેટલીક ચર્ચાઓ કરીએ. તો ચાર્લ્સ દ્વિતીયના અવસાન બાદ, એટલે કે ઇંગ્લેન્ડમાં રાજાશાહી હતી અને ચાર્લ્સ દ્વિતીય નું અવસાન થયું અને અવસાન થયા બાદ તેનો જે નાનો ભાઈ જે છે જેમ્સ દ્વિતીય તે ગાદી પર આવ્યો. એટલે કે ઇંગ્લેન્ડમાં રાજાશાહી હતી અને એ રાજાશાહીમાં ચાર્લ્સ દ્વિતીય જે છે તે અવસાન પામે છે અને તેના પછી તેનો નાનો ભાઈ જેમ્સ દ્વિતીય ગાદી પર આવે છે. તે રોમન કેથોલિક મતાવલીનો હતો. બરાબર, આ જે જેમ્સ દ્વિતીય છે એ કયા ધર્મમાં માનતો હતો? તો કેથોલિક. કારણ કે ઇંગ્લેન્ડમાં બે ધર્મો હતા, પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક. બરાબર, તો જેમ્સ દ્વિતીય છે એ કેથોલિક મતવાદી હતો, એટલે કે કેથોલિક ધર્મમાં માનનારો વ્યક્તિ હતો. તે ગાદીએ બેઠો 1685 થી 1688. ત્યારે તેના માટે ખૂબ જ અનુકૂળ સંજોગો હતા, એટલે કે ખૂબ જ સારા તે સમયે ઇંગ્લેન્ડનું વાતાવરણ હતું. પ્રજામાં રાજભક્તિ અને અપાર ઉત્સાહ હતો. પાર્લામેન્ટમાં ટોરી પક્ષની બહુમતી હતી. વિંગ પક્ષના નેતાઓએ પ્રજામાં સ્થાન ગુમાવ્યું હતું. જેમ્સની પહેલી પાર્લામેન્ટે રાજાને આખી જિંદગી સુધી એક જંગી રકમ મંજૂર કરી. ચાર્લ્સ દ્વિતીયના અનોરસ પુત્ર મનમંથનના વિદ્રોહને દબાવી દેવા પાર્લામેન્ટે રાજાને સંપૂર્ણ સહકાર આપ્યો. વધારાના લશ્કર માટે વધારાના નાણાં આપવાની તત્પરતા બતાવી. રાજાના દૈવી હકના સિદ્ધાંતોનો તથા રાજા પ્રત્યે વફાદારીની ભાવનાનો સર્વત્ર સ્વીકાર થયો તેમ લાગતું હતું. બરાબર, એટલે કે ઇંગ્લેન્ડનું જે વાતાવરણ હતું એ રાજા જેમ્સ દ્વિતીય માટે ખૂબ જ સારું હતું, પરંતુ ફક્ત 3 વર્ષમાં જ સમગ્ર પરિસ્થિતિ પલટાઈ ગઈ હતી. રાજાની નીતિઓથી તેની પીઠ પાછળ કોઈ વફાદાર ન રહ્યો. આ અંગે બીજાને ઇંગ્લેન્ડ છોડવું પડ્યું. ગાદી સૂની મૂકી ફ્રાન્સ ભાગી જવું પડ્યું. આ અત્યંત અગત્યની ઘટનાને વિશ્વના ઇતિહાસમાં ઇંગ્લેન્ડની રક્તવિહીન ક્રાંતિ કહેવામાં આવે છે. તો એના માટેના આપણે કેટલાક કારણો જોઈએ. તો કારણોને પરિબળો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો 1688ની રક્તવિહીન ક્રાંતિ માટે અનેક પરિબળો જવાબદાર હતા. એટલે કે કોઈ એક કારણ એવું નહોતું કે આ ક્રાંતિ માટે જવાબદાર હોય, પણ અનેક કારણો જવાબદાર હતા. આપણે અગાઉ પણ વાત કરેલી છે કે કોઈ પણ બનાવ બને છે એ બનાવની પાછળ કોઈ એક કારણ જવાબદાર હોતું નથી. તેના માટે વર્ષોથી અથવા અગાઉથી ઘણા કારણો જવાબદાર હોય છે. પરંતુ
મુખ્ય પરિબળ જેમ્સ બીજાની નીતિઓ હતી. તેમ ઇંગ્લેન્ડમાં મુખ્ય પરિબળ શું હતું? તો જેમ્સ બીજાની નીતિઓ. તેમાં પણ સવિશેષ તેની ધાર્મિક નીતિ જવાબદાર હતી. તે પોતે ચુસ્ત કેથોલિક હતો. સત્તા પોતાના હાથમાં કેન્દ્રિત થતાં તેણે ઇંગ્લેન્ડમાં કેથોલિક મતને વધારે મહત્વ આપ્યું. તેની આ નીતિને લીધે ઈસવીસન 1603થી ઇંગ્લેન્ડ પર શાસનકાળ સ્ટુઅર્ટ વંશની આપખુદ રાજાશાહીનું પતન થયું. પ્રારંભમાં રાજાની આ નીતિમાં તેને સફળતા મળી, જેનાથી તેની હિંમતમાં વધારો થયો. પોતાના અનોરસ પુત્ર મન્મથને સહાય કરનાર પ્રોટેસ્ટન્ટોને ફાંસી આપવામાં આવી. રાજાની વફાદાર સંસદે રાજાને સાથ તો આપ્યો, પરંતુ તેના મનમાં રાજા પ્રત્યે અસંતોષ પેદા થયો અને ત્યારબાદ એક પછી એક ઘટનાઓ એવી રીતે ઘડી કે 1688માં તો રાજા અને તેની આપખુદી ક્યાંય ફંગોળાઈ ગઈ. તો પહેલું કારણ આપણે જોઈએ સ્ટેમ્પ એક્ટનો અહેવાલ. પહેલું કારણ શું હતું? તો પહેલા કારણની આપણે વાત કરીએ તો પહેલું છે ટેસ્ટ એક્ટની અવહેલના. ટેસ્ટ એક્ટની અવહેલના. તો સમ્રાટ જેમ્સ દ્વિતીય સત્તામાં આવ્યા બાદ, એટલે કે જે ચાર્લ્સ દ્વિતીયનું અવસાન થયું અને જેમ્સ દ્વિતીય જે સત્તા ઉપર આવ્યો તેની વાત છે. તો સત્તામાં આવ્યા બાદ પોતાની મનમાની કરવાનો આરંભ કર્યો. એટલે કે જેમ્સ દ્વિતીય જ્યારે ઇંગ્લેન્ડનો રાજા બન્યો અને ઇંગ્લેન્ડનો રાજા બન્યા પછી તે પોતાને મન ફાવે તેમ કરવા લાગ્યો. તેણે પોતાના સહધર્મીઓ એટલે કે જે કેથોલિકોને સરકારી નોકરીઓ આપી. જે સંસદ દ્વારા વિરોધ થતો હતો, એટલે કે સંસદ હંમેશા આ કેથોલિક વ્યક્તિઓને નોકરી આપવાનો વિરોધ કરતું હતું, તે રાજાએ ફગાવી દીધો અને ડિસ્પેન્સરી એન્ડ સસ્પેન્ડિંગ પાવરનો ઉપયોગ કરવાની ધમકી આપી. એટલે કે રાજાને અમુક પ્રકારનો હક હતો, એટલે કે એ હકના આધારે તેને અનેક કેથોલિક વ્યક્તિઓને નોકરી આપવાની શરૂઆત કરી. જે સંસદે અવગણના કરી હતી, તેનો વિરોધ કર્યો હતો, તેમ છતાં પણ સંસદના ઉપરવટ થઈને જેમ્સ દ્વિતીયએ કેથોલિકોને નોકરી આપી. આ સત્તા પ્રમાણે તે કોઈપણ વ્યક્તિ વિશેષને કોઈપણ નિયમ અનુસાર વર્તન કરવાની મુક્ત કરી શકતો હતો. બરાબર? એટલે કે ડિસ્પેન્સરી એન્ડ સસ્પેન્ડિંગ પાવરને આધારે તે કોઈપણ વ્યક્તિને મુક્ત કરી શકતો હતો અને તે પાવરના આધારે તેણે કેથોલિકોની ભરતી પણ કરી. કોઈ નિયમને થોડોક સમય માટે સ્થગિત કરી શકતો હતો. સંસદે ન્યાયાધીશોની પરવાનગીથી તેની આ સત્તા કે હકને ન માન્યો. પરિણામે રાજા અને સંસદ વચ્ચે વિરોધ વધતો ગયો. એટલે કે બંને વચ્ચેની જે ખાઈ હતી, જે વિશ્વાસ હતો બંને વચ્ચે, એ વિશ્વાસ ધીરે ધીરે શું થયો તો ઓછો થતો ગયો અને તેણે ટેસ્ટ એક્ટને પણ રોકી દીધો. બરાબર? એટલે કે જે સંસદની સત્તાઓ હતી એ સંસદની સત્તાઓને તેના જે પાવર આપવામાં આવેલો હતો રાજાને, એ પાવરના આધારે, એની સત્તાને આધારે તે સંસદનો હંમેશા શું કરતો હતો તો વિરોધ કરતો હતો. હવે બીજું કારણ જોઈએ આપણે
બીજું કારણ છે રોમન કેથોલિક ધર્મ તરફનો પક્ષપાત. રોમન કેથોલિક તરફનો પક્ષપાત. ટેસ્ટ એક્ટની ઘટના બાદ પણ રાજાએ રોમન કેથોલિકોને એટલે કે રોમન જે કેથોલિકો હતા એ કેથોલિકોને સેના, ન્યાયાલય, વિશ્વવિદ્યાલયો, કોલેજો, ચર્ચો, નૌકાદળમાં તથા અન્ય અગત્યની જગ્યાએ પણ તે લોકોની નિમણૂક કરવાનો તેને આરંભ કર્યો. બરાબર, સંસદની ઉપરવટ થઈને રાજાએ કેથોલિકોની કોઈ પણ એવી જગ્યા બાકી ના રાખી કે જેમાં કેથોલિકોની ભરતી થઈ ના હોય. બરાબર, તેની આ નીતિથી જનતા તેનો મોટો ભાગ એંગ્લિકન ચર્ચની અનુયાયી હતી તે રાજા પ્રત્યે નફરત સેવવા લાગી. બરાબર, એટલે કે જે લોકો હતા એ લોકો રાજા પ્રત્યે નફરતની પાવે જોવા લાગ્યા. તેમણે રાજાની કેથોલિક ધર્મ પ્રત્યેની પક્ષપાતભરી નીતિનો વિરોધ કરવાનું શરૂ કર્યું. તેથી અહંકારી રાજાએ તેની નીતિઓના વિરોધીઓને દંડ કરવા માટે ફરી હાઈ કમિશન નામના ન્યાયાલયની સ્થાપના કરી. તેણે પોતાના વિરોધીઓને ભયભીત કરવા માટે લંડન શહેરની બહાર એક કાયમી સેના પણ નિયુક્ત કરી. તેના અધિકારીઓ લગભગ રોમન કેથોલિક જ હતા. તેથી ડરેલી જનતાએ રાજાની વિરુદ્ધ વિદ્રોહ કરવાનો ચાલુ રાખ્યો. બરાબર, હવે આગળના જે કારણો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું.